તો ગાય યાર આપણે તો ખેતરમાં જવું છે, કારણ કે ખેતરમાં ટ્રેક્ટર આવે છે ને આપણે ખેતરમાં જવું છે. અને આમાં અશોકની ગુડ મોર્નિંગ કહેવાનું બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય અશોકને તો ગુડ મોર્નિંગ કહી દીધું ને આપણે જઈએ અમુક ખેતરમાં, કારણ કે આ તો ફોનમાં ચાર્જિંગ નહીં હતી યાર. હોળી હતી ને તે રાતે મોડા આવ્યા હતા ને તે આપણે સૂઈ ગયા હતા ને એટલા માટે આપણે યાર ચાર્જિંગ ફોનમાં કરી નહીં કે અમે ખેતરમાં જોઈએ યાર. ટ્રેક્ટર તો બીજા ના વિડીયો ઉતારતા થોડી શરમ આવશે, પણ આપણે વિડીયો બને તો લઈએ ને ચાલશે. તો ચલો આપણે ખેતરમાં જઈએ. તો ગાય ખેતરમાં તો બધા છે એટલે આપણે પાછા વળ્યા કે મારા પપ્પા અને મારા ભાઈને બધા છે ને તે આપણે એ ઘેર બીજું કોક કોમ કરીએ, ધ્યાન રાખીને એવું કરીએ. આપણે તો ખરેખર ખેતરમાં પાછા વળ્યા એ રહેશે. આપણે તો બધા શું કરીએ એટલે આપણે ઘેર પાછા વળ્યા. તો ઘેર જઈ અને કોક કરીએ યાર, ઇન્સ્ટાગ્રામનો ને કોક વિડીયો બનાવીએ. તો ચલો ઘેર જતા રહીએ આપણે. તો ગાય આપણે ખરેખર હેતમ તો આવી જાય છે અન્નાય, પણ આપણે અહીંયા થોડું કોમ હતું કે એટલે વિલોગ નહોતો બનાવ્યો. પણ અમે છે ને ખેમી લગભગ રોટલા કરવા બેઠી ને ખેમી. હા તાત્યા કરી રોટલા કરે જો આપણે વિડીયો ઉતારવા આવી જાય છીએ. ચોલા પર બાજરીના રોટલા થાય છે. આમાં કશો ઊભો રહેશે કેમી જોડેથી રમત જો. તો કાંઈ આપણે તો છે ને ખરેખર આખા દાનો વિડીયો બનાવીએ, પણ યાર ખરેખર આપણા પણ ટાઈમ જ ઓછો રહેશે. પણ યાર જેટલું બને એટલું તો બતાવીએ છીએ. અને બીજું એક તો ઘણા લોકોએ એવું કીધું કે તમે આખા પરિવારને લેતા નહીં, પણ યાર હાલ નવી છે ને એટલે કોઈ આવતું નહીં. પણ આપણો પ્રયત્ન તો કરશું બધાને લાવવાનો, પણ એક વાત તમે સપોર્ટ કરો એટલે બધા એમ થઈ જાય કે ના મને કોઈક હાસિલ કર્યું. એટલે હાસિલ કરવા માટે તમારો સપોર્ટની જરૂર છે. એટલે બધાને આનંદ આવશે કે ના આપણે કોક કરીએ. તો ચલો આપણે કોક નવું કરીએ. તો ગાય અમે તો જમવા બેસી ગયા છે. જમવામાં ગાજરનું શાક, લીલી ડુંગળીનું શાક અને છાશ. તો ચલો ગાય જમી લઈએ, જમી બમીને પછી કોક નવું કરીએ. તો જય માતાજી. તો ગાય આપણે ખેતરમાં આવી જાય છે. ખેતરમાં આવીને અમુક છે ને બાજરીનું પેલું આપણે હવાઈ નથી કાંઈક બાજરી વાપવાની છે. તો એના માટે ખેતરમાં આવ્યા હતા. આપણે મત ધરો છે બધી ધરો ખેમી વ્યાના છે અને આપણે સારા હલાડી ને ખેમી કોઈ હા દરોના ઢગલા કરી દીધા ખેમીને. તો ગાય જો ખેમીને દરોના ઢગલા કરી દીધા છે. અને આપણે છીએ ને તે આ શાળા હલાડી મોટીઓ અને પછી છે ને બાજરી કાલે વાવી દઈએ મેળાવા તો યાર. તો ચલો કોઈક નવું કરશું એટલે ગળા આપણે શાળા હલાડી દઈએ. તો મિત્રો આપણે આજનો એક સુવિચાર લઈને આવ્યા છીએ કે જીવનની અંદર મુશ્કેલી એક જ વખત આવે યાર, અને સફળતા હર રોજ માટે મળતી રહે. તો આજનો એ સુવિચાર હતો આપણા ખાસ જોવાવાળા ભાઈઓ માટે. ગામે ગામ આપણા વિડીયો જોવાય છે એટલે ખાસ આ વિડીયો આપણે બનાવેલો હતો. તો જોજો, સપોર્ટ કરજો. અને નવા આવ્યો હોય તો આપણો ઇન્સ્ટાગ્રામ આઈડીની યાર ફોલો કરી લેજો. અને આપણે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ આ ત્રણમાં મેળવાના છે. જોજો અને સપોર્ટ કરજો. અને આપણે ફરતી કહીએ છીએ કે જો જીવનમાં સફળતા નિષ્ફળતા એક જ વખત આવે, સફળતા હર રોજ માટે આવે. તો ચલો આ વિડીયો આપણે મેળવાના છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં. તો જોજો અને સપોર્ટ કરજો. જય બાબા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જય માતાજી. આ સપોર્ટ કરો છો એવું કરજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં મેળવાના છે. તો ગાય આપણે તો પાળીઓ કમ્પ્લીટ થઈ જાય ને અમે હેડ્યા છીએ ઘેર. કારણ કે યાર ઘેર આમ જવું પડે, કારણ કે પાળી હેતમ તૈયાર થઈ જઈને આપણે ઘેર. તો ગાય જો કેટલી મસ્ત પાળી તૈયાર કરી જો દેખાય છે ને. અને એક જો આપણે એક નંબર જ કામ કરીએ. તો ગાય ચલો અમે ઘેર જઈ અને કોક કરીએ યાર નવું નવું. તો ચલો ઘેર જતા રહીએ અમે. તો ગાય યાર અમે છે ને આપણે જમવા બેહવું છે, કારણ કે રાત પડી જાય ને આપણે યાર આખો દાડો કોમ એટલું બધું હોય છે ને ખરેખર તે યાર આપણને છે ને વિડીયો બનાવવાનો પણ ટાઈમ મળતો નહીં. પણ યાર શું કરે, આપણે અમે વ્લોગર બન્યા એટલે યાર વિડીયો બનાવવું પડે. અને અમે જમવા બેહવું છે. તો ખેની રોટલા લઈને આવે ને તો આપણે જમવા બેસી જઈએ. અને આપણા નાના ભાઈને છે ને 2 જણો ઘરમાં જમું છે. તો જો એ જમું આપણે બાયને જમી લઈએ, કારણ કે એ બધા ભેગા હોઈએ છીએ ને એટલે યાર આમ આનંદ આવે. પણ યાર ખરેખર આપણો છોકરો બાયણા હોય ને એટલે આપણે એવાના માટે જ આપણે બાયણા આવીએ છીએ. તો બીજું કોઈ નહીં, બધા ભેગા બેસીએ તો છોકરું પર પડી જાય. છોકરાને ઘરમાં ઊંઘાડીએ તો ઊંઘતું નહીં, એટલે તકલીફ એ રહે છે. તો ચલો ગાય આપણે યાર જમવા બેસીએ. જમવામાં જો સબ્જીમાં જો કુબી છે અને ગાજર ને લીલી ડુંગળી. તો 2 સબ્જી છે. તો આપણે યાર ખરેખર જમી લઈએ અને પછી મળીએ યાર. તો ચલો જમવા બેસી જઈએ. તો ગાય આપણે તો જમવા બેસી જઈએ છીએ. અને અમે છે ને ખરેખર આ સબ્જી છે ને એ બધી જમી લઈએ ને પછી સૂઈ જઈએ યાર. પણ એ પહેલાં આપણે એક વાર પાછો થોડો વિડીયો બનાવવાનો છે આજે યાર છે ને ખરેખર એક વિડીયો બનાવવો છે. શેના માટે
કારણ કે યાર આપણને સફળતા મળે છે એટલે આપણે થોડું કોઈક નવું દર્શકો હું મેળવા માટે આપણે બનાવીએ. તો જો કાયદા અમારો પરિવાર પેલામાં ગુંગ્યા છે બોન, આમાં ભાઈ અને અમારા ઘેરથી વાઈફ નહીં કે નહીં ના ઓળખતા હોય તો રોજ જવું જ પણ. તો ચલો ગાઈઝ આપણે ખરેખર જમી લઈએ યાર. તો ગાઈઝ આપણે તમે છે ને યાર ખાઈ લીધું પી લીધું અને ખરેખર હું સૂવું છે. તો સુવા માટે અમે તૈયારીઓ થઈ જઈ છે. તો ગાઈઝ આપણે પહેલાં તો ગુડ નાઇટ કહેવી દઈએ બધાને, કારણ કે આજે થોડું વધારે લોંગ ચલાવવાનું હતું પણ થોડા પ્રોબ્લેમના લીધે આપણે છે ને ઊંઘવાનું કરીએ અમે. તો ચલો ગાઈઝ છે ને એ પ્રોબ્લેમ આપણે કાલના વિડીયોમાં જણાવી દેવું. તો આપણે બધા ગુડ નાઇટ કહેવી દઈએ. અશોક ગુડ નાઇટ. ગુડ નાઇટ. કેમી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈઝ ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને ગુડ નાઇટ બધાને. અને કાલ મળીશું નવા બ્લોગમાં અને સારા બ્લોગ સાથે. તો ડેલી માટે આપણા વ્લોગ જોજો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી.